ગાઈસ, તમે રોડની સાઈડમાં ઉભેલા આવા અલગ અલગ કલરના પથ્થરને તો જરૂર જોયા જ હશે, પરંતુ શું તમને એ ખબર છે કે આ પથ્થરના કલર અલગ અલગ કેમ છે? આની પાછળનું કારણ શું છે? એ પથ્થરના અલગ અલગ કલર આપણને શું જાણકારી આપવા માંગે છે? જો તમને ખબર હોય તો કોમેન્ટ કરો, અને જો ના ખબર હોય તો હું તો તમને છેલ્લે કહેવાનો જ છું. તો ગાઈસ, જો તમને કોઈ રોડની સાઈડમાં પીળા કલરનો પથ્થર દેખાય તો તમારે સમજી જવાનું કે આ એક નેશનલ હાઈવે છે. અને જો તમને કોઈ રોડની સાઈડમાં લીલા કલરનો પથ્થર દેખાય તો તમારે સમજી જવાનું કે આ એક સ્ટેટ હાઈવે છે. તમને કોઈ રોડની સાઈડમાં કાળો કે વાદળી કલરનો પથ્થર દેખાય તો તમારે સમજી જવાનું કે આગળ કોઈ મોટું શહેર અથવા કોઈ જિલ્લો આવી રહ્યો છે. અને જો તમને કોઈ રસ્તાની સાઈડમાં નારંગી કલરનો પથ્થર દેખાય તો તમારે સમજી જવાનું કે આ રસ્તો ગામડાનો છે. અને જો તમને કોઈ રસ્તાની સાઈડમાં આખે આખો વ્હાઈટ એટલે કે આખે આખો ધોળા કલરનો પથ્થર દેખાય તો તમારે સમજી જવાનું કે આ રસ્તો એક નોન ક્લાસિફાઈડ છે.